સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ના ઉમેદવારોએ આજે પોતાના મત વિસ્તાર એટલે કે પ્રિયાલક્ષ્મી મિલના વિસ્તારમાં ફેરણી કરી હતી। લોકોએ તેમને આવકાર્યા હતા, તેમનું સ્વાગત કર્યું હતું અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેરના વોર્ડ 8ના પ્રિયાલક્ષ્મી મિલ ખાતે આજે વોર્ડ નંબર 8ની જે ઉમેદવારની ટીમ છે તે અત્યારે ચૂંટણી પ્રચાર કરી રહી છે। હાલ જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે અલગ અલગ વિસ્તારોમાં તેઓ આજે જનતાના આશીર્વાદ લેવા માટે તેઓ પહોંચી રહ્યા છે। હાલ જે રીતના આજે તેઓ પ્રિયાલક્ષ્મી મિલ વિસ્તારમાં તેઓ પહોંચ્યા છે અને હાલ જે રીતના આજે તમામ જે લોકોને તેઓ મળી રહ્યા છે, તમામ લોકો સાથે તેઓ અત્યારે વાતચીત કરી રહ્યા છે, આશીર્વાદ તેઓ મેળવી રહ્યા છે। હાલ અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું। જે રીતના ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 8ની ટીમ અહીંયા પહોંચી છે, શું કહેશો સર? એને લઈને બધા ખુશ છે, જે રીતના એ લોકોએ કામ કર્યું છે। અમારા એક કહેવાથી આવી જાય છે, અમારા એક કહેવાથી ગટર લાઈનોથી લઈને પાણીની લાઈનની સમસ્યા પૂરી કરી છે બધાએ। જે અડધી રાતના ગટરો ઉભરાઈ જાય છે, કોઈ કરવા તૈયાર નહીં થતું। જે લોકો પાણીની ટોટલી ગટર લાઈન તમે જોઈ રહ્યા પેલી ગટર લાઈન છે એ ટોટલી કામ કર્યું છે એકદમ વ્યવસ્થિત રીતના, અને પાણીનું એક ટીપું નતું મળતું। તે તમે આવો નહીં બોલો, તમે અમને પૂછી શકો। પાણીની બહુ શાંતિ થઈ ગઈ। હા નીતા મેડમ, કામગીરીથી હા ખુશ છે અને તમે બી આવી જશો। આપ જ જોઈ રહ્યા છો કે પબ્લિકનો કેટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તમામ નગરજનો, તમામ વોર્ડની પ્રજા અમારી પાસે આશા રાખી હતી, આશા અમે પૂરી કરી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે કામ કર્યું છે, કાઉન્સિલર તરીકે જે કામ કર્યું એ કામને એટલો બધો સારો પ્રતિસાદ મળી રહ્યો કે 26મી તારીખે કમળ બટન દબાવવા માટે આ લોકો આતુર છે। ચોક્કસથી દર્શક મિત્રો આપણી સાથે અન્ય પણ ઉમેદવાર છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? તમે ખુદ જોઈ રહ્યા છો કે જનતા સામેથી કહી રહ્યા કે જે વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરોએ કર્યા છે, એ લોકોને ગટર, પાણી, રસ્તા, લાઇટ આજે કર્યા છે, એનાથી જનતા ખુદ ખુશ છે। જનતા ખુદ બોલી રહી છે કે અમે ભારતીય જનતા પાર્ટીથી બહુ ખુશ છે અને ખૂબ ભરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વોટ આપે। દર્શક મિત્રો અહીંયા નાગરિકો છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। જી બેન, શું કહેશો, તમારી જે અહીંયા સમસ્યાઓ હતી તેનો નિકાલ લાવ્યા છે? હા, ભાજપ સમસ્યા સોલ્વ કરી છે। અમારે જે પાણી નતું મળતું રેગ્યુલર પાણી મળે છે, ગટરની જે અમારી સમસ્યા હતી એ બધી સોલ્વ કરી છે અને અમે ભાજપને વોટ આલવાનો છે। નિકાલ લાવી દેશે? હા હા, તરત ફોન કોઈ કોલ કરે છે, આવી જાય છે ફોન। કેવી કામગીરી? સરસ કામગીરી છે, બહુ સરસ। દર્શક મિત્રો, જે રીતના અહીંયા 4 ઉમેદવારો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું। બેન, શું કહેશો, આજે જનપ્રતિસાદ કેવો મળી રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીના 4 અમે ઉમેદવારો આજે પ્રિયલક્ષ્મી મિલથી નીકળીને અમે લોકો ફેરણી ચાલુ કરી છે। આપ જોઈ શકો છો કે અહીંના રહીશો કેટલા ખુશ છે। જે લોકોને બેઝિક જરૂરિયાત પાણી અને ગટરની હતી એ ગટર અને પાણીની સમસ્યા અમે લોકોએ દૂર કરી છે। એટલે એ લોકો 100% ભારતીય જનતા પાર્ટી સાથે જ છે અને એ લોકોનો એક જ નારો છે કે 4 પેનલને અમે 4 કેન્ડિડેટને અમે લોકો જંગી બહુમતીથી જીતાડીશું। ચોક્કસથી દર્શક મિત્રો આપણી સાથે મીનાબેન છે, તેમની સાથે પણ વાત કરીશું। બેન, લોકોનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે, બધા આવકારી રહ્યા છે? જી, આજે અમે વોર્ડ નંબર 8ના અમારા પ્રિયલક્ષ્મી મિલ, રસોલજીની ચાલ જેવા વગેરે વિસ્તારમાં વિઝિટિંગ કેમ્પેનિંગ કરવા માટે નીકળ્યા છે અમારા સાથી કેન્ડિડેટ સાથે। અને અહીંયાના સ્થાનિક લોકોનો એટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે કેમ કે અમે પાછળના 5 વર્ષમાં સારી એવી કામગીરી કરી છે, બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે। એટલા માટે જ હવે ફરીથી પણ 5 વર્ષ પછી ફરીથી પણ અમે અમારા વિસ્તારમાં ફરી રહ્યા છે, તો સૌનો સારો એવો ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે અને અમને વિશ્વાસ છે કે અમારી આખી પેનલ સારી એવી લીડ સાથે જીતશે। અચ્છા, શું કહેશો, હજુ કેવા કામો કરવાના બાકી છે તમને? હજી કેવા કામો તો જે નવા સમાવિષ્ટ વિસ્તારો છે એમાં અમુક નાની મોટી ઇન્ટરનલ કામગીરી બાકી છે સોસાયટીઓની, બાકી તો મોસ્ટ ઓફ બધી કામગીરી પતી ગઈ છે। દર્શક મિત્રો, આજે જે રીતના વોર્ડ નંબર 8ના જે ઉમેદવારો છે પ્રિયાલક્ષ્મી મિલ વિસ્તારમાં તેઓ ફરી રહ્યા છે, ત્યાં મોટી સંખ્યામાં જે લોકો છે તેઓને આવકારી રહ્યા છે, પુષ્પહાર પહેરાવીને તેઓનું સ્વાગત કરી રહ્યા છે અને તમામ જે લોકો તેમને સમર્થન કરી રહ્યા છે। કેમેરામેન ફિજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।